ધર્મસભા છે આપણા દેવી પૂજક સમાજની. અને હકીકત ભાઈએ વાત કરી કે આમાં તો અત્યારે બધા હિરખા આપણે, કોઈ ભૂવો નહીં, કોઈ પડિયાર નહીં, કોઈ વાણિયો નહીં, કોઈ કલાકાર નહીં. આ સભા કરવાનું હેતુ, કરવાનું કારણ કે આપણા પૂર્વમાં વર્ષો પહેલાંથી એમને પરંપરાગત આવેલું આવે છે. આપણા દાદાને, આપણે માતાજીને જે કાંઈ જમવાની જે કાંઈ પ્રથા છે એને લોકો અટકાવી રહ્યા છે. એમને માટેની આ સભા. અટકાવવાનું કારણ શું ભાઈ? કે એક તો આપણા સમાજમાં હક નથી, અને બીજું કે એક અદેખાઈ અને એક ઈર્ષા. આ ત્રણ વસ્તુ મોટા ભાઈ આપણે મૂકી દઈએ તો કોઈ વિજ્ઞાન ગાથાવાળા નહીં, કોઈ પાડોશી નહીં, કોઈ વિરોધ કરી ન શકે. પણ હકીકતની વાત એ છે કે આપણા કુવાડાના હાથા બને છે, આપણા કુવાડાના હાથા બને છે. નકર એને ક્યાં ખબર છે? એ ક્યાં નિવરીના થોડા છે કે આપણા ધર્મની આડા પડે. પણ હકીકતની અદેખાઈને ઈર્ષા મૂકી ગયો અને ગામડે ગામડે ભાવ રાખો, અને ગામડે ગામડે જે કાંઈ આપણે ભાઈ વ્યવહાર નો હોય એની યાર વ્યવહાર શરૂ કરી ગયો તમે.